ઓવરસીઝ કોંગ્રેસના નેતા સેમ પિત્રોડાનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું મને પાકિસ્તાનમાં ઘર જેવું લાગ્યું. નેપાળ અને બાંગ્લાદેશના પણ કર્યા વખાણ. ભાજપે કર્યો સવાલ, શું કોઈ દેશભક્ત પાકિસ્તાનને ઘર જેવું કહી શકે? શિવસેના ઉદ્ધવ જૂથે સેમ પિત્રોડાના નિવેદનને ગણાવ્યું દુર્ભાગ્યપૂર્ણ. કહ્યું જો તેઓ પાકિસ્તાન જવા ઈચ્છે છે તો કરીશું વ્યવસ્થા. પિત્રોડા કોંગ્રેસ મહાવિકાસ અઘાડી અને ઇન્ડિયા ગઠબંધનના છે દુશ્મન. ડોનાલ્ડ ટ્રમ્પની ભારત સાથે મુંહ में राम बगल में छुरी જેવી સ્થિતિ. ઈરાનના ચાબહાર બંદર પર ડોનાલ્ડ ટ્રમ્પે ભારત માટે લગાવ્યો પ્રતિબંધ. ચાબહારમાં કામ કરતી ભારતીય કંપનીઓ પર દંડનું જોખમ. બંદરના સંચાલન, રોકાણ અને વિસ્તરણ ઉપર પડશે અસર. ટ્રમ્પના નવા તરકટથી અવરોધાશે મધ્ય એશિયા સુધી ભારતની પહોંચ. ભારતીયો માટે અમેરિકાના નાગરિક બનવું હવે બનશે અતિ મુશ્કેલ. યુએસ સિટીઝનશીપ માટે ઇન્ટરવ્યૂ ઉપરાંત આપવું પડશે અઘરી લેખિત પરીક્ષા. અમેરિકન ઇતિહાસ અને નાગરિક શાસ્ત્ર લેખિત પરીક્ષા કરાવાઈ અનિવાર્ય. પાસ થવા માટે અપાશે વધુમાં વધુ 2 તક. જીએસટીના દર ઘટાડ્યા પછી 54 વસ્તુના ભાવનો ઘટાડો થાય તેના પર કેન્દ્ર સરકાર રાખશે નજર. ઘી, દૂધ, બટર, ચીઝ, બદામ, ખજૂર, નાવાના સાબુ અને બિસ્કિટ જેવી વસ્તુઓનો ભાવ ઉત્પાદકો ઘટાડે. ગ્રાહકોને આ ચીજ વસ્તુ સસ્તી મળે તેના પર ખાસ રખાશે ધ્યાન. પ્રધાનમંત્રી મોદી આજે ભાવનગરમાં દેશને 1 લાખ કરોડથી વધુના વિકાસ કાર્યોની પીએમ ભાવનગરથી આપશે ભેટ. કાર્યક્રમના સભા સ્થળ પર પહોંચતા પહેલા 1.5 કિલોમીટર લાંબા રોડ શોમાં પીએમ જનતાનું ઝીલશે અભિવાદન. ભાવનગરના કાર્યક્રમ બાદ પીએમ મોદી પહોંચશે અમદાવાદ જિલ્લાના લોથલ. 4,500 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સનું નિરીક્ષણ કરી પ્રોજેક્ટની કરશે સમીક્ષા. લોથલમાં વિકાસ ભી વિરાસત ભીના ધ્યેયને સાકાર કરવાનો સંકલ્પ. વિદાય લેતું ચોમાસું છેલ્લે પણ ભીંજવતું જશે ગુજરાતને. રાજ્યમાં હજુ પણ 4 દિવસ માટે વરસાદનું એલર્ટ. અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરામાં આજે વરસાદની આગાહી. આ સિઝનમાં અત્યાર સુધી વરસી ચૂક્યો છે સરેરાશ 110% વરસાદ. આગામી 7 દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. 22મી સપ્ટેમ્બર સુધી ઉત્તર ગુજરાત અને કચ્છને બાદ કરતા સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના. 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. હવામાન વિભાગ અનુસાર ડીસા અને કચ્છના કેટલાક ભાગોમાંથી ચોમાસાએ લીધી વિદાય. કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં વરસાદની શક્યતા નહિવત. આ વર્ષે ચોમાસાની સિઝનમાં સામાન્ય કરતાં 24% વધુ વરસાદ. રાજ્યમાં અત્યાર સુધીમાં વરસ્યો સરેરાશ 108.81% વરસાદ. વડોદરાના યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડમાં ફરી વળ્યા વરસાદના પાણી. નવલખી મેદાનમાં આવેલું ગરબા ગ્રાઉન્ડ પણ પાણીથી બન્યું તરબોળ. વરસાદી વિરામ લીધા બાદ મેદાનમાંથી ઓસરી રહ્યા છે પાણી. છતાં ગરબા આયોજકોમાં ચિંતાનો માહોલ. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો લાઠીમાં. જાહેર માર્ગો પરથી વહેતા થયા વરસાદી પાણી. રામપર અને તાજપર સહિતના વિસ્તારમાં વરસ્યો વરસાદ. ધોધમાર વરસાદ વરસ્યો લાઠીના દામનગરમાં. અવેડા ચોકમાં ભરાયા વરસાદી પાણી. નીચાણવાળા વિસ્તારમાં જળબંબાકાર. પાણીનો નિકાલ ન થતા લોકોને હાલાકી. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા લાઠીના અનેક વિસ્તારમાં જળબંબાકાર. મંગળપરા, ડેરપા શેરી અને મહાવીરનગર વિસ્તારમાં શેરીઓમાંથી નદીની જેમ વહેતા થયા પાણી. ધોધમાર વરસાદ વરસ્યો બાબરામાં. માર્ગો પરથી વહેતા થયા વરસાદી પાણી. ચમારડી, ચરખા, ઊંટવડ, ઘુગરડા, ગલકોટડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદને કારણે અનેક સ્થળે ભરાયા પાણી. મેઘમહેર થતા ખાંભામાં અનેક સ્થળે ભરાયા પાણી. ઉપરવાસમાંથી ભરપૂર પ્રમાણમાં પાણીની આવક થતા ભગડો. નદીમાં ઘોડાપૂર. લોકોને કાંઠા વિસ્તારથી દૂર રહેવા નિર્દેશ. ઉપરવાસમાં ભારે વરસાદથી અમરેલી જિલ્લાના બાબરાની કાળુભાર નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. બુધવારી પુલ સુધી પહોંચ્યા નદીના પાણી. કપાસ સહિતના પાકમાં નુકસાનની ભીતિ. દિવસે લાઠી, બાબરા, દામનગર, ખાંભા, જાફરાબાદ બાદ મોડી રાત્રે અમરેલીના કુકાવામાં ખાબક્યો વરસાદ. મેઘરાજાની તોફાની બેટિંગથી કુકાવાવના રોડ રસ્તા થયા પાણી. મોડી રાત્રે સાર્વત્રિક વરસાદ વરસ્યો જૂનાગઢ શહેરમાં. ગાંધી ચોક, સુખનાથ ચોક સહિત શહેરના તમામ વિસ્તારમાં ઓછા વત્તા અંશે વરસ્યો વરસાદ. મેઘરાજાની તોફાની બેટિંગથી નવરાત્રી આયોજકોની વધી ચિંતા. આ તરફ વંથલી પંથકમાં પણ થઈ મેઘમહેર.
લાંબા વિરામ બાદ મોડી રાત્રે જૂનાગઢ શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ, રસ્તા પર ફરી વળ્યા પાણી. નવરાત્રીમાં ગરબા આયોજકો અને ખેલૈયાઓના જીવ ચોંટ્યા તાળવે. લાંબા વિરામ બાદ મોડી રાત્રે અરવલ્લી જિલ્લામાં મેઘરાજાની જમાવટ. બાયડ શહેર અને આસપાસના સુંદરપુરા, ગાબટ, સાંઠંબા સહિતના અનેક ગામમાં વરસાદ. ધોધમાર વરસાદ વરસ્યો હાલોલમાં. ઘોગંબામાં વરસાદ વરસતા માર્ગો થયા પાણી. દામાવાવ સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા, મકાઈના પાકને નુકસાનની ભીતિ. આણંદના બોરસદના બોદાલ ગામમાં કરુણ ઘટના. વીજળી પડતા 40 વર્ષીય રમીલાબેન પરમાર નામના મહિલાનું મોત. ખેતરેથી ઘરે આવતા રસ્તામાં વીજળી પડતા બની ઘટના. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હોસ્પિટલ. બનાસકાંઠાના ડોડગામ વિસ્તારમાં આવેલા રેલ નદીના પટમાં ઘરો થયા જળમગ્ન. 200 ઘરો પાણીમાં ગરકાવ થતા ઘરવખરીને પણ નુકસાન. થરાદ, વાવ, સુઈગામ, ભાભર સહિતના પંથકમાં જનજીવન થયું અસ્તવ્યસ્ત. બનાસકાંઠાના અકોલી ગામના ખેતરોમાં 12 દિવસથી નથી ઓસર્યા વરસાદી પાણી. આકાશી દ્રશ્યોમાં ખેતરો બેટમાં ફેરવાયેલા જોવા મળ્યા. બાજરી, મગફળી સહિતના પાક નિષ્ફળ. અકોલી ગામના ખેડૂતોએ કરી સહાયની માંગ. ગુજરાતી કલાકાર વિક્રમ ઠાકોર બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારની મદદે મોરિકા, ઉચ્છપા, મોરવાડા સહિતના ગામની ગૌશાળા માટે કરી ઘાસચારાની વ્યવસ્થા. સરપંચ સહિતના આગેવાનોએ વિક્રમ ઠાકોરનું કર્યું સન્માન. કુદરતનો કહેર યથાવત હિમાચલ પ્રદેશમાં. વાદળ ફાટ્યું કિન્નોરમાં. પહાડ પરથી ધસી પડ્યો કાટમાળ. નેશનલ હાઈવે બંધ. પાણીની સાથે તણાઈ આપ્યો કાટમાળ. સ્થાનિક નાળામાં પાણીનો ધસમસતો પ્રવાહ. નીચારમાં ભૂસ્ખલનને કારણે નેશનલ હાઈવે 5 બંધ. ભારે વરસાદ બાદ હિમાચલ પ્રદેશના કાંગડામાં અનેક રોડ ક્ષતિગ્રસ્ત. જાહેર માર્ગ પર 11 ફૂટ લાંબી તિરાડ પડી. 13 મકાનની દિવાલોમાં પડી મસમોટી તિરાડો. સેનાના જવાનોએ પીડિત પરિવારને પહોંચાડ્યા સુરક્ષિત સ્થળે. વરસાદી માહોલ વચ્ચે જમીન ધસી પડી શિમલામાં. 3 માળનું મકાન જમીનદોસ્ત. દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. જોખમને ધ્યાને રાખીને અગાઉ જ મકાન કરાવાયું હતું ખાલી. વરસાદ બાદ ઉત્તરાખંડના રામનગરમાં ભૂસ્ખલન. 15 પંચાયતને જોડતો માર્ગ બંધ. વાહન વ્યવહાર પર અસર. માર્ગો બંધ થતા સ્થાનિકોની સાથે સાથે વિદ્યાર્થીઓને પણ હાલાકી. ધોધમાર વરસાદ બિહારના સુપોલમાં. ઉપરવાસમાંથી પુષ્કળ પ્રમાણમાં નવા નીરની આવક થતા કોસી નદી ઉફાન પર. નદી કાંઠાના અનેક ઘરે લીધી જળ સમાધિ. કોસી નદીનું જળસ્તર વધતા નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ. વિરમ ગામના ધારાસભ્ય હાર્દિક પટેલ પક્ષની શિસ્તના લીરે લીરા ઉડાડતો હોવાના ભાજપના વર્તુળોમાં ચર્ચા. અમે શાંત છીએ, સંત નહીં. મનમાં વહેમ હોય તો કાઢી નાખશો. શબ્દો સાથે સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટને લઈ શરૂ થયો ગણગડાટ. હાર્દિકની પોસ્ટને સરકાર સામે બગાવતી પોસ્ટ ગણી કાર્યકર્તાઓમાં થવા લાગી ચર્ચા. અમદાવાદના હાટકેશ્વરનો બ્રિજ તોડવાનો ખર્ચ તેના જૂના કોન્ટ્રાક્ટર અજય ઇન્ફ્રા પાસેથી વસૂલાશે. 40 કરોડના ખર્ચે બનેલા આ બ્રિજને તોડવાનું કામ 3 કરોડ 90 લાખના ખર્ચે સોંપાયું મુંબઈના શ્રી ગણેશ કોર્પોરેશનને. બ્રિજની બબાલથી કંટાળેલા કોર્પોરેટરોને એએમસી કમિશનરે આપ્યું વચન. અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ફરી ઉઠ્યો હાટકેશ્વર બ્રિજનો મુદ્દો. અન્ય પ્રોજેક્ટની જેમ બ્રિજ તોડવામાં વિલંબ કરાતો હોવાનો વિપક્ષના દંડક જગદીશ રાઠોડે લગાવ્યો આરોપ. જોકે મ્યુનિસિપલ કમિશનરે ડિમોલિશન બાદ નિર્ણય લેવામાં આવશે તેવી કહી વાત. અમદાવાદના 7th ડે સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની વાલીઓએ કરી ડીઈઓને રજૂઆત. વિદ્યાર્થીની હત્યાને 1 મહિના બાદ પણ વર્ગખંડમાં શિક્ષણ શરૂ ન થતા વાલીઓની ખૂટી ધીરજ. પોપટ સોરઠિયા હત્યા કેસમાં સજા માફી રદ થતા અનિરુદ્ધસિંહ જાડેજાએ કર્યું સરેન્ડર. હત્યા કેસમાં જાડેજાના સરેન્ડર બાદ અમિત ખૂટ આત્મહત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાની રાજકોટ પોલીસે કરી ધરપકડ. 3 કલાક જૂનાગઢની જેલમાં રાખ્યા બાદ અનિરુદ્ધસિંહને પોલીસ જાપ્તા સાથે લવાયા રાજકોટ. મોડી રાત્રે ગોધરાના બી ડિવિઝન પોલીસ સ્ટેશન પર એક જ સમુદાયના લોકોએ મચાવ્યો હોબાળો. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને પોલીસ સ્ટેશન બોલાવતા તેણે જ કરેલા પોતાના જ વિડીયોને વાયરલ કરતા એકત્રિત થયું ટોળું. સંયમ રાખી પોલીસે થાળે પાડ્યો મામલો. સુરેન્દ્રનગરના ચોટીલામાં એલપીજી ગેસ સિલિન્ડરના રિફિલિંગનો પર્દાફાશ. વારાહી ગેસ એજન્સી અને ગુજરાત ગેસ એજન્સીના ગોડાઉનમાં જીવના જોખમે ગેરકાયદેસર રીતે ચાલતું રિફિલિંગનું રેકેટ સ્થાનિક પ્રાંત અધિકારીના દરોડામાં ઝડપાયું. ગેસ રિફિલિંગ માટે વપરાતી મોટરો અને બોટલોના તૂટેલા 1545 સીલ કવર જપ્ત.
નવરાત્રી દરમિયાન કાળા કાચની કાર અને ઓવર સ્પીડ અંગે આકરી કાર્યવાહી કરવાની પોલીસની તૈયારી. નિયમો ભંગ કરનાર વાહનોને પકડવાની ટ્રાફિકની સાથે સાથે સ્થાનિક પોલીસને પણ સોંપાઈ જવાબદારી. અમદાવાદમાં વાયએમસી ક્લબથી પ્રહલાદનગર સુધી બ્રિજની કામગીરીને કારણે રાતના સમયે ભારે ટ્રાફિકની આશંકા. નવરાત્રી દરમિયાન કેટલાક વાગ્યા સુધી રમવા મળશે દાંડિયા ગરબા, તેને લઈ ખેલૈયાઓમાં જબરદસ્ત ઉત્સુકતા. ગયા વર્ષની જેમ આખી રાત ગરબા રમવાની શરતો સાથેની છૂટછાટની યુવાનોને અપેક્ષા. સરકાર અને ગૃહ વિભાગના નિર્ણયની જોવાઈ રહી છે રાહ. બનાસ ડેરીની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપના જંગમાં ભાજપના જ દિગ્ગજો સામેલ. પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી સહિતના નેતાઓએ કરી ઉમેદવારી. સૌથી વધુ વડગામ માટે 11 ફોર્મનું થયું વિતરણ, તો બનાસ ડેરીના ડિરેક્ટર અને પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલ વિરુદ્ધ ધાનેરામાં લાગ્યા પોસ્ટર. રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓના આચાર્યની નિમણૂક અને બઢતીના નિયમોમાં થયા ફેરફાર. સીધી ભરતીના બદલે હવે પ્રમોશન તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા અને સીધી ભરતીથી નિમણૂકનું શિક્ષણ વિભાગે જાહેર કર્યું નોટિફિકેશન. રાજ્યભરમાં વાયરલ ઇન્ફેક્શન અને મચ્છરજન્ય બીમારી વધતા ઘેર માંદગીના ખાટલા. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક જ મહિનામાં વાયરલ ફીવરના કેસમાં 35% વધારો. એકલા અમદાવાદમાં 50 દિવસમાં વાયરલના 569 કેસ, ડેન્ગ્યુના 686 અને મેલેરિયાના નોંધાયા 136 દર્દી. હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી સામે વધ્યો વિરોધ. હુડામાં સમાવિષ્ટ ગામના લોકો કરી રહ્યા છે વિરોધ. સ્થાનિકોએ ભજન સ્વરૂપે હુડા સામે ઠાલવ્યો રોષ. આજે હિંમતનગર એપીએમસીમાં યોજાશે સભા. કાંકરી ચાળો ન થાય તેની તકેદારી રાખવા પોલીસે કરી અપીલ. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની જેનઝી અંગેની પોસ્ટને લઈને ગરમાયું રાજકારણ. કૃષ્ણથી લઈ મૂસાની થઈ એન્ટ્રી. કોંગ્રેસ નેતા સુરેન્દ્ર રાજપૂતે કહ્યું, જેનઝીથી હંમેશા ડરે છે અત્યાચાર, અહંકાર અને અન્યાય. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસે રાહુલને શહેરી નક્સલવાદી કહ્યા. કહ્યું, લાગતું નથી કે તેઓ બંધારણમાં માનતા હોય. તેજસ્વી યાદવે નીતિશ કુમાર સરકારને લીધી આડે હાથ. કહ્યું, નીતિશ કુમાર સંપૂર્ણ નિષ્ફળ. નવું બિહાર બનાવવા માટે યોજવામાં આવી હતી યાત્રા, પણ લાઠી અને દંડાથી યાત્રા બનીને રહી ગઈ. આરજેડીની બિહાર અધિકાર યાત્રાનો આજે 5મો અને અંતિમ દિવસ. સમસ્તીપુરથી શરૂ થઈ હાજીપુરમાં પૂર્ણ થશે યાત્રા. ચિરાગ પાસવાનના ગઢમાં ગરજશે તેજસ્વી. જનસભાને પણ કરશે સંબોધન. ઓપરેશન સિંદૂર વિશે બોલ્યા વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહ. કહ્યું, સૌથી સારી બાબતોમાંની એક રાજકીય ઈચ્છા શક્તિ હતી. ઓપરેશન સિંદૂરને લઈને હતી સ્પષ્ટ સૂચનાઓ. કોઈ નિયંત્રણો લાદવામાં આવ્યા ન હોવાની કહી વાત. મુંબઈમાં મોનોરેલ સેવા આજથી અનિશ્ચિત સમય માટે સ્થગિત. એન્જિનિયરિંગ અને ટેકનિકલ સુધારા માટે લેવાયો નિર્ણય. સિસ્ટમમાં અપગ્રેડ કરવાની જરૂરિયાત હોવાથી મોનોરેલ સેવા બંધ રહેશે. દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં એબીવીપીએ 3 પદ પર મેળવી જીત. એનએસયુઆઈએ જીત્યું ઉપપ્રમુખનું પદ, તો એબીવીપીએ પ્રમુખ સચિવ અને સંયુક્ત સચિવના જીત્યા પદ. દિલ્હી યુનિવર્સિટીની ચૂંટણીમાં એનએસયુઆઈએ જીત્યું ઉપપ્રમુખનું પદ. યુનિવર્સિટીના સંચાલકો, સરકાર, પોલીસ અને માફિયાઓ સાથે મિલીભગતના હોવાના કારણે એબીવીપીને જીત મળી હોવાનો કોંગ્રેસ નેતા કનૈયા કુમારનો આરોપ. કહ્યું, અનેક કાવા દાવા છતાં વાઇસ પ્રેસિડેન્ટ પર એનએસયુઆઈ જીત્યું. એશિયા કપની ઔપચારિક મેચમાં ઓમાનના લડાયક દેખાવરી વચ્ચે 21 રનથી વિજય મેળવવા ટીમ ઇન્ડિયા સફળ. ભારતને 188 રનના સ્કોર સામે 167 રન કરવામાં ઓમાનની ટીમ રહી સફળ. આવતીકાલે સુપર 4માં ભારત અને સામે રમશે પાકિસ્તાન. નિયમોનો ભંગ કરવો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને પડશે ભારે. મેચ રેફરી પ્રાયક્રોફ્ટ સાથે થયેલી ચર્ચાનો વિડીયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવા બદલ પીસીબીને આઈસીસી ફટકારશે ભારે દંડ. યુએઈ સામેની મેચમાં પણ વિલંબ કરવામાં પાકિસ્તાન જવાબદાર. અમદાવાદના રિવરફ્રન્ટ પર 1 વર્ષ બાદ પ્રીમિયમ હેલિકોપ્ટર જોય રાઇડ શરૂ કરવાનો ગોઠવાઈ રહ્યો છે તકતો. પહેલી નવરાત્રિથી પુનઃ શરૂ થઈ રહેલી જોય રાઇડ સર્વિસ અઠવાડિયામાં 6 દિવસ રહેશે ચાલુ. 10 મિનિટની રાઇડના ચૂકવવા પડશે 5,900 રૂપિયા. આજે ગાંધીનગરમાં સમસ્ત ઠાકોર સેનાની બેઠકનું આયોજન. સમૂહ લગ્ન અંગેની ચર્ચાની સાથે સાથે દારૂ પીતા અને વેચતા પકડાતા લોકોને દંડ અને સમાજમાંથી બહાર કાઢવાની પહેલ અંગે લેવાશે નિર્ણય.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત SF હાઈસ્કૂલના શિક્ષકો આમ આદમી પાર્ટી સાથે મળી ભાજપને બદનામ કરતા હોવાનો છોટાઉદેપુર ભાજપ પ્રમુખે લગાવ્યો આરોપ. 9 શિક્ષકોના મોબાઈલ રેકોર્ડ અને તેમના સંપર્કોની તપાસ કરવા કલેક્ટરને પત્ર લખી ભાજપ પ્રમુખે કરી માંગ. એસીબીના દરોડા ગાંધીનગરમાં આવેલી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની કચેરીમાં સુપરવાઇઝર અને જુનિયર ક્લાર્ક પર પ્રધાનમંત્રી આવાસ યોજનાની ફાઇલ ઝડપથી ક્લિયર કરવા માટે લાંચ માંગી હોવાનો આરોપ, દાખલ કરાયો ગુનો. જામનગર કાલાવાડ હાઈવે પર એસીબીની ટીમે પાડ્યા દરોડા. બેરાજા ગામના સરપંચના પતિ દિનેશભાઈ જેપાર સહિત અન્ય એક શખ્સ સામે કાર્યવાહી. ખાણના ધંધામાં બેરાજા ગ્રામ પંચાયત કચેરી તરફથી કોઈ ખોટી હેરાનગતિ ન થાય તે માટે લાંચ માંગી હોવાનો આરોપ. પેપર મિલમાં ભીષણ આગ. વાપી જીઆઈડીસીમાં આવેલી અગ્રવાલ પેપર મિલમાં ટ્રાન્સફોર્મરમાં આગ ભભૂકી ઉઠતા મચી ગઈ નાસભાગ. ભારે જહેમત બાદ આગ પર મેળવાયો કાબુ. માલસામાન આગમાં બળીને ખાખ. છોટાઉદેપુરમાં શિક્ષકોએ પાલિકા સત્તાધીશો સામે કરેલા લાંચ આરોપને લઈને પોલીસ મથકમાં અરજી. પાલિકા પ્રમુખ પરવેજ મકરાણીએ શિક્ષકો સામે પોલીસ મથકમાં આપી અરજી. શિક્ષક સહાયકમાં ભરતી કરાયેલા 6 સહિત 9 શિક્ષકોએ પાલિકાના સત્તાધીશોએ લાંચ માંગ્યાનો લગાવ્યો હતો આરોપ. સુરતના કીમ નજીક મુળત પાટિયા પાસે કાર અને ટ્રકનો અકસ્માત. ટ્રકે કારને પાછળથી ટક્કર મારતા બની દુર્ઘટના. સદનસીબે કાર ચાલકનો બચાવ. જાહેરમાં ગંદકી કરનાર સામે નડિયાદ કોર્પોરેશન કરશે દંડાત્મક કાર્યવાહી. ટૂંક સમયમાં પોલિસી બનાવવામાં આવશે તેવી ધારાસભ્ય પંકજ દેસાઈએ માહિતી આપી. દુકાનમાંથી જાહેર માર્ગ પર કચરો ફેંકનાર સામે પણ કરાશે કાર્યવાહી. કલરકામ કરવા આવેલા મજૂરે ટીપ આપી ચોરી કરાવી. મધ્યપ્રદેશથી 2 કુખ્યાત આરોપીને ચોરી કરાવી હોવાનો તપાસમાં ખુલાસો. અમદાવાદના કાટલોડિયાની વર્ધમાન નગર સોસાયટીમાં ચોરીના કેસમાં 5 આરોપીની ધરપકડ. દેશી તમંચા અને કારતૂસ જપ્ત કરાયા. ધસમસતા પાણીમાંથી પસાર થતા પહેલા સાવધાન. નસવાડીમાં કરમદી થુનપુરા ગામ વચ્ચે લો લેવલ કોઝવે પરથી પસાર થતા તણાયો યુવક. સ્થાનિકોએ મહા મહેનતે યુવકને બચાવ્યો. અમદાવાદની સાયબર પોલીસ તરફથી જાહેર કરવામાં આવી ચેતવણી. યુવતીઓના એડિટ કરવામાં આવતા ફોટાઓ મામલે સાયબર ક્રાઇમની ચેતવણી. અપલોડ થતા ફોટા અન્ય સર્વરમાં સેવ થઈ ટ્રેક થતા હોવા અંગે અપાઈ ચેતવણી. યુવતીઓના ફોટાનો દુરુપયોગ થતો હોવાની આશંકા. મહેસાણામાં વીજ કંપનીની લાપરવાહીથી મોટી દુર્ઘટના થવાની ભીતિ. ગોપીનાળા પાસે આવેલા વીજ ટ્રાન્સફોર્મર આસપાસ વીજળીના તાર લપેટાયેલા નજરે પડ્યા. ખુલ્લા વાયરના કારણે જાનહાનિ થવાની ભીતિ. MGVCLની ઘોર બેદરકારી. દાહોદમાં નમી ગયેલા વીજપોલ અને કેબલના કારણે આદિવાસી વિસ્તારના લોકોને સતાવી રહ્યો છે અકસ્માતનો ભય. અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કામગીરી ન કરાઈ હોવાનો સ્થાનિકોનો આરોપ. આગામી 22 સપ્ટેમ્બરે કેન્દ્રીય મંત્રી અમિત શાહ બનશે સુરતના મહેમાન. કોસમડાના એન્થમ સર્કલ ખાતે ઇસ્કોન મંદિર ભૂમિપૂજન સમારોહમાં આપશે હાજરી. રૂપિયા 101 કરોડના ખર્ચે 2 એકર જમીનમાં નિર્માણ પામશે ઇસ્કોન મંદિર. બિહારના દરભંગામાં ઝાડા ઉલટીનો કહેર. 2 લોકોના થયા મોત, જ્યારે 100થી વધુ લોકો બીમાર. સારામોહનપુર ગામમાં તેજીથી લોકો બન્યા ઝાડા ઉલટીનો શિકાર. આરોગ્ય વિભાગે કેમ્પ લગાવી શરૂ કરી સારવાર. મહારાષ્ટ્રના ધુલેમાં એક દુકાનમાં લાગી ભીષણ આગ. મોટા નુકસાનની આશંકા. 40 ગામમાં 4 રસ્તા પાસે આવેલી દુકાનમાં ભભૂકી ઉઠી આગ. ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ. ઉત્તર પ્રદેશના બસ્તીમાં પતિને બોલાવવા માટે પત્નીએ ચોરી અંગે નોંધાવી ખોટી ફરિયાદ. મહિલા વિરુદ્ધ પોલીસે કરી કાર્યવાહી. મહિલાનો પતિ દિલ્હીમાં કરે છે નોકરી. ક્યારેક જ ઘરે આવતો હોવાથી પત્નીએ ઘરે બોલાવવા કર્યું ચોરીનું નાટક. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બદલ્યા H-1B વિઝાના નિયમો. નવી H-1B વિઝા એપ્લિકેશન માટે $1,00,000 એટલે કે 88 લાખની ફી ફરજિયાત કરી દેવામાં આવી. હવે ફક્ત ઉચ્ચ લાયકાત ધરાવતા આંતરરાષ્ટ્રીય ઉમેદવારો જ મેળવી શકશે વિઝા. ટ્રમ્પ અને જિનપિંગે આપી ટિકટોક ડીલને મંજૂરી. અમેરિકી રાષ્ટ્રપતિએ જિનપિંગ સાથે વાત કર્યા બાદ કર્યું નિવેદન. કહ્યું વાતચીત સારી રહી. વેપાર, રશિયા, યુક્રેન અને ગાઝા યુદ્ધ ઉપર થઈ વાતચીત. યુએનમાં પાકિસ્તાનના ઇરાદાઓ પર ફરી વળ્યું પાણી. ઇંગ્લેન્ડ, ફ્રાન્સ અને અમેરિકાએ વીટો કર્યો. બલુચિસ્તાનના 2 સંગઠનો ઉપર પ્રતિબંધ મૂકવાના પ્રસ્તાવને ફગાવ્યો. ચીન અને પાકિસ્તાન લાવ્યું હતું પ્રસ્તાવ.
કતર પર હુમલાને લઈ ઇઝરાયેલી પ્રધાનમંત્રી નેતન્યાહુ પર ભડક્યા ટ્રમ્પ, કર્યો અપશબ્દોનો ઉપયોગ. સૂત્રોના મતે ટ્રમ્પે કહ્યું, નેતન્યાહુ મને કરી રહ્યા છે પરેશાન. પોતે નેતન્યાહુથી ખુશ ન હોવાની ટ્રમ્પે કરી વાત. સાથે દાવો કર્યો કે સંબંધ પણ તોડશે નહીં. ટ્રમ્પ અને જિનપિંગે આપી ટિકટોક ડીલને મંજૂરી. અમેરિકી રાષ્ટ્રપતિએ જિનપિંગ સાથે વાત કર્યા બાદ કર્યું નિવેદન. કહ્યું, વાતચીત સારી રહી. વેપાર, રશિયા, યુક્રેન અને ગાઝા યુદ્ધ ઉપર થઈ વાતચીત. ગાઝામાં ઇઝરાયેલી હુમલાથી બચવા માટે શહેર છોડીને ભાગી રહ્યા છે લોકો. ઇઝરાયેલ સતત કરી રહ્યું છે જમીની હુમલો. સૌથી મોટા ફિલિસ્તીની શહેરની વસ્તી છે 10 લાખ. હવે ખૂબ ઓછા લોકો શહેરમાં રહ્યા. રાજસ્થાનમાં પ્રશાસનના દાવાની ખુલ્લી પોલ. વર્ગ 4 કર્મચારીની ભરતી માટે જામી ભારે ભીડ. બસમાં લટકી ઉમેદવારો જતા નજરે પડ્યા. દિલ્હીના રામલીલામાં વિવાદાસ્પદ અભિનેત્રી પૂનમ પાંડે મંદોદરીનું ભજવશે પાત્ર. હિન્દુ સંગઠનોએ વ્યક્ત કર્યો વિરોધ. લવકુશ રામલીલા સમિતિના પ્રમુખે કર્યો દાવો. આનાથી પૂનમ પાંડેના જીવનમાં આવશે પરિવર્તન. જૂનાગઢના નવરાત્રીના આયોજકો સાથે પોલીસ અધિક્ષકની બેઠક. નવરાત્રીને લઈને વિવિધ મુદ્દે આયોજકો સાથે કરાઈ ચર્ચા. પાર્ટી પ્લોટમાં સુરક્ષા વ્યવસ્થા, સીસીટીવી કેમેરા, વોલન્ટિયર્સ સહિતની સુવિધાઓ અંગે કરાઈ ચર્ચા. અમદાવાદની એક ક્લબમાં પ્રી નવરાત્રીનું કરાયું આયોજન. દિવ્યાંગ બાળકોની મદદ માટે કરવામાં આવ્યું આયોજન. ગરબા મારફત એકત્ર કરવામાં આવ્યું ફંડ. દિવ્યાંગ બાળકો વાંચી શકે તે માટે અપાશે ઓર્બિટ ગેજેટ. નાગરિકોની સુરક્ષા અને રોડ સેફટીને લઈ સેમિનાર યોજાયો અમદાવાદમાં. વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોના પાલન અંગે આપવામાં આવી સમજણ. રસ્તા પર થતા અકસ્માત માટે જવાબદારી નક્કી થવી જોઈએ તેવો નિષ્ણાતોનો મત. છત્તીસગઢના રાજ્યપાલ રમન ડેકા ગુજરાતમાં. પરિવાર સાથે કર્યા દ્વારકાધીશના દર્શન. રાજ્યપાલના કાર્યક્રમને લઈને મંદિર પરિસરમાં ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત. ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં કરોડપતિ પરિવારની સંખ્યા થઈ બમણી. 4 વર્ષમાં અમદાવાદમાં 22,000 ઉમેરાયા કરોડપતિની યાદીમાં. રાજ્યમાં 68,300 કરોડ પરિવારની સંપત્તિ 8.5 કરોડ. આરબીઆઈએ ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવતા રિટેલ ચાર્જ ઘટાડવાનો કર્યો નિર્ણય. આ નિર્ણયથી બેંકોની અબજો રૂપિયાની આવક પર થશે અસર, પરંતુ ગ્રાહકોને થશે ફાયદો. ડેબિટ કાર્ડ અને મિનિમમ બેલેન્સ ચાર્જ ઘટશે. કારોબારી સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેર માર્કેટમાં વેચવાલી હાવી. વેપારી સત્રના અંતમાં 387.73ના ઘટાડા સાથે 82,626.23ના સ્તરે બંધ થયો સેન્સેક્સ. બીએસઈ મિડ કેપ 42 અંકની નબળાઈ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 89 અંકની તેજી સાથે થયો બંધ. એનએસઈનો નિફ્ટી પણ 96.55 અંકની નબળાઈ સાથે 25,327ના સ્તરે થયો બંધ. અદાણી એન્ટરપ્રાઇઝ, એસબીઆઈ લાઈફ અને ઇન્ડસઇન્ડ બેંક નિફ્ટીના ટોપ ગેનર. એચસીએલ ટેક, આઈસીઆઈસીઆઈ બેંક અને ટ્રેન્ડ નિફ્ટીના ટોપ લૂઝર. સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો. આઈબીજેએ અનુસાર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,09,890ની આસપાસ. અમદાવાદમાં પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,11,400ની આસપાસ અને 22 કેરેટ સોનાનો ભાવ 1,02,10ની આસપાસ. 2 દિવસના ઘટાડા બાદ ફરી એક વખત ચાંદી થઈ મોંઘી. આઈબીજેએ અનુસાર પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 1,28,500ની આસપાસ. અમદાવાદમાં પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 1,28,200ની આસપાસ. આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ચાંદીના ભાવમાં 42,485 રૂપિયાનો ઉછાળો. અમેરિકન ડોલરની સામે ભારતીય રૂપિયામાં તેજી. ફોરેક્સ માર્કેટમાં કારોબારી સત્રના અંતમાં 9 પૈસાની મજબૂતી સાથે પ્રતિ ડોલર 88.11ના સ્તરે બંધ થયો રૂપિયો. કારોબારની શરૂઆતમાં 88.22ના સ્તરે ખુલ્યા બાદ 88ના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો રૂપિયો. છોટાઉદેપુર નગરમાં ખાબક્યો ધોધમાર વરસાદ. નગરની મુખ્ય બજાર, એસટી ડેપો અને હાઈવે સહિતના વિસ્તારોમાં મુશળધાર વરસાદ. નિઝામી સોસાયટી સહિત કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતાની વચ્ચે કુદરતનો માર. ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ. મહર્ષિ નદી ઓવરફ્લો. ભારે વરસાદને કારણે શેરપુર અને સેનાઈ ઘાટીના અનેક ઘર થયા તબાહ.